31મી અને 1લી તારીખે રેડ એલર્ટ વચ્ચે સુરત જિલ્લા અને શહેરમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો. સરેરાશ 8 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લામાં સરેરાશ 220 મિલીમીટર 8 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. ઉમરગામ અને અંબિકા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ નોંધાયો. 24 કલાકમાં 565 મિલીમીટર જેટલો ધોધમાર વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 5 થી 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. હજુ પણ રેડ એલર્ટ જાહેર છે. નવાકાસ્ટ અને અનુસાર સુરત જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. નદીઓ અને ખાડીઓની સ્થિતિ અને સુરત શહેરની મોટાભાગની ખાડીઓ હાલ ભયજનક સપાટી નીચે છે, જ્યારે તાપી નદીમાં સિંગણપોર કોઝવે ઓવરફ્લો થયો છે. ઉકાઈ ડેમની સપાટી ઉકાઈ ડેમનું રૂલ લેવલ 333 ફીટ છે, જેની સામે હાલમાં પાણીનું સ્તર 320 ફીટ સુધી પહોંચ્યું છે. કીમ નદી ઓવરફ્લો થઈ છે. કીમ નદીના પાણી ઓલપાડ અને માંગરોળ તાલુકાના નીચાણવાળા ગામોમાં પ્રવેશ્યા છે. 4000 થી વધુ લોકોને સ્થળાંતર કરાયું છે. પ્રિકોશનરીના પગલે રૂપે અંબિકા અને કીમ નદીના કિનારા પર સુરત શહેર સિવાયના વિસ્તારોમાં આશરે 4000 થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે શિફ્ટિંગ કરાયું છે. એસડીઆરએફની ટીમ તૈનાત છે અને બચાવ અને રાહત કામગીરી માટે માંડવી ઓલપાડ તાલુકામાં એસડીઆરએફની ટીમ મોકલવામાં આવી છે. શાળા કોલેજો બંધ છે. સાવચેતીના પગલાના રૂપે આજે જિલ્લાની તમામ શાળાઓ કોલેજો બંધ રાખવામાં આવી છે. તંત્રની અપીલ છે કે લોકોએ ગભરાવાની જરૂર નથી, પરંતુ સતર્ક રહેવું, કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું. સુરત શહેરમાં આપણે જાણીએ છીએ તેમ સુરત જિલ્લામાં 31 અને 1 તારીખ એમ બંને દિવસ રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, જેના અનુસંધાને ગઈકાલે સવારે 6 વાગ્યાથી લઈને આજે સવારે 6 વાગ્યા સુધી સુરત જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. એવરેજ જોઈએ તો આપણે 220 mm જેટલો વરસાદ તમામ તાલુકા અને શહેરનો મળીને થયો છે, એટલે કે લગભગ 8 ઇંચથી વધારે એવરેજ વરસાદ તમામ તાલુકામાં નોંધાયો છે. સૌથી વધારે વરસાદ જે છે અંબિકા તાલુકામાં લગભગ 565 mm 24 કલાકમાં નોંધાયો છે. તે સિવાય અન્ય તાલુકાઓમાં પણ લગભગ સરેરાશ જોઈએ તો 5 થી લઈને 15 ઇંચ સુધીનો વરસાદ જે છે અલગ અલગ જગ્યાએ નોંધાયો છે. સુરત શહેરમાં પણ આપણે જોઈએ તો લગભગ 1 ઇંચ જેટલો વરસાદ 24 કલાકમાં 5 થી 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. સવારે 6 વાગ્યાથી 10 વાગ્યાની સ્થિતિ જોઈએ તો સરેરાશ બહુ ઓછો વરસાદ આજે નોંધાયો છે, પરંતુ ફરીથી 10 વાગ્યા પછી અત્યારે નવકાસ્ટનું એક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આજે પણ આઇસોલેટેડ પ્લેસીસ ઉપર હેવી ટુ વેરી હેવી રેઇનફોલ થવાની સંભાવના સુરત જિલ્લાના અલગ અલગ ભાગોમાં થઈ છે. પરિસ્થિતિની વાત કરીએ તો ઓવરઓલ સુરત શહેરની જે તમામ ખાડી છે અત્યારે તો ડેન્જર લેવલની નીચે ચાલી રહી છે. ગઈકાલે અમુક ખાડીમાં ડેન્જર લેવલ આવ્યું હતું. ત્યારબાદ તાપી નદીની અંદર આપણે સિંગણપોર જે કોઝવે છે તે ઓવરફ્લો થવાના કારણે પાણી આવેલું છે. ઉકાઈ ડેમ છે તેની સ્થિતિની વાત કરીએ તો 333 ફીટનું જેનું રૂલ લેવલ છે એની સામે અત્યારે 320 ફીટ એમાં પાણી છે. જિલ્લાના અન્ય ભાગોની વાત કરીએ તો ખાસ કરીને ઓલપાડ અને માંગરોળ તાલુકાના ગામો કે જેની અંદર કીમ નદી જે છે એ આજે રાત્રે ઓવરફ્લો થવાના કારણે કેટલાક ગામોની અંદર પાણી જે છે તે આવ્યા છે, પરંતુ આપણે પ્રિકોશનના ભાગરૂપે આપણને અગાઉથી જાણકારી હોવાના કારણે ગઈકાલે જ બધાનું ત્યાં સ્થળાંતર આપણે શિફ્ટિંગ કરી દેવામાં આવ્યું હતું. તેમ છતાં પણ એડિશનલ શિફ્ટિંગ કરવા માટે માંડવી તાલુકામાં એક એસડીઆરએફની ટીમ આપણી પાસે અવેલેબલ છે અને ઓલપાડમાં પણ આજે સવારે એક એસડીઆરએફની ટીમને મોકલવામાં આવી છે. એટલે અત્યારે હાલની જ સ્થિતિએ જોઈએ તો ઓવરઓલ જિલ્લામાં સ્થિતિ જે છે એ અંડર કંટ્રોલ છે. ફક્ત કીમ રિવર ઓવરફ્લો થવાના કારણે ઓલપાડ અને માંગરોળ તાલુકાના ગામો છે તેની આસપાસ તકેદારીના ભાગરૂપે અત્યારે શિફ્ટિંગ ગઈકાલે પણ થયું હતું અને આજે પણ ચાલુ છે. અને સાથે સાથે જે અંબિકા નદી છે તેનું સ્તર અત્યારે નીચે છે, પરંતુ તેમ છતાં પણ આપણે અંબિકા નદીની આસપાસના જે ગામો છે ત્યાંથી આપણે ગઈકાલે લોકોનું શિફ્ટિંગ કર્યું હતું. ઓવરઓલ જિલ્લાની અંદર સુરત શહેર સિવાય લગભગ 4,000 લોકોનું સ્થળાંતર આપણે ગઈકાલે કરવામાં આવેલું છે. સચેત હંમેશા આપણે રહેવું જ જોઈએ. આજે પણ મેં કીધું એમ રેડ એલર્ટ છે જ, એટલે તકેદારીના ભાગરૂપે આપણે તમામ શાળા કોલેજોને તો આજે બંધ રાખવામાં જ આવી છે અને હજુ પણ રેડ એલર્ટની સ્થિતિ છે, એટલે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. કેટલાક જગ્યા ઉપર આઇસોલેટેડ પ્લેસીસ ઉપર આ થવાની સંભાવના છે, એટલે આપણે આજનો દિવસ પણ આપણે તકેદારીના ભાગરૂપે તમામે લોકોએ સાવચેત રહેવાની ખાસ જરૂર છે અને શક્ય જરૂરિયાત ના જણાય તો આપણે ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ.